टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોલીસ શેના માટે હોય છે? આ સવાલના જવાબમાં તમે કહેશો કે લોકોની સુરક્ષા માટે, પરંતુ જ્યારે પોલીસ સુરક્ષા ન કરી શકે, સહકાર ન આપી શકે અને તમારી મદદ પણ ન કરી શકે, ત્યારે આવા પોલીસ કર્મચારીઓ સામે શું કરવું જોઈએ? તમે કહેશો કે કાર્યવાહી થવી જોઈએ, પણ અફસોસ એ વાતનો છે કે આ કાર્યવાહી ત્યાં સુધી થતી નથી જ્યાં સુધી ઉપલી કક્ષાએથી આદેશ ન આવે. પરંતુ રાજકોટના પડધરી તાલુકાના એક કેસમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે એક સાથે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. કયા છે આ અધિકારીઓ અને તેમણે કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા તેની હકીકત જાણશો તો તમને થશે કે આ અધિકારીઓ સસ્પેન્ડ કરવાને જ લાયક હતા. વાત 2.5 વર્ષ પહેલાંની છે. પડધરી તાલુકાના એક ગામમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું. ગુનો ખૂબ જ ગંભીર હોવાથી આ કેસમાં આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. તેમ છતાં ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા હતા. પોલીસ તેમને પકડવામાં સદંતર નિષ્ફળ નીવડી હતી. પોલીસ ઇરાદાપૂર્વક આળસ દાખવી રહી હતી કે પછી ઘોર બેદરકારી દાખવી રહી હતી? આ સવાલો પડધરી પૂરતા જ સીમિત રહી ગયા હતા. આ દરમિયાન એક એવી ઘટના બની જેણે જવાબદાર પોલીસ અધિકારીઓની પોલ ખોલી નાખી. તારીખ 20 મે 2026ના રોજ પોક્સો કેસના ફરિયાદી અને પીડિતાના પિતાની ધોળે દિવસે હત્યા કરી દેવાઈ. પહેલા ગાડી અથડાવીને અકસ્માત કર્યો અને ત્યારબાદ છરી વડે હુમલો કરી પીડિતાના પિતાને મોતને ઘાટ ઉતારી દેવાય. એટલે કે પોલીસ આરોપીઓને પકડે ત્યાં સુધીમાં તો તેમણે કેસના ફરિયાદીનું જ કાસળ કાઢી નાખ્યું. એવું કહેવાય રહ્યું છે કે પોક્સો કેસના ફરાર આરોપીઓ મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજા દ્વારા ફરિયાદીને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હતું. જોકે તેઓએ ફરિયાદ પરત ખેંચવાની ન પાડી દીધી અને તેના જ કારણે તેમનું ઢીમ ઢાળી દેવાયું. હવે સગીરા સાથે દુષ્કર્મ આચરવા જેવા ગંભીર ગુનામાં પોલીસની બેદરકારીના કારણે કોઈને મોતને ભેટવાનો વારો આવે તો ચોક્કસ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠે. આ કેસમાં પણ પોલીસ અધિકારીઓની ગંભીર બેદરકારી ઉડીને આંખે વળગી, જેને પગલે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે તપાસના આદેશ આપ્યા. આખરે 2 વર્ષ સુધી આરોપીઓ કેમ ન પકડાયા અને આ કેસમાં કયા સ્તરે બેદરકારી દાખવવામાં આવી, આ તમામ મુદ્દાને લઈ તપાસ કરતા કેટલાક અધિકારીઓની બેદરકારી સામે આવી, જેને પગલે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. આ અધિકારીઓમાં તત્કાલીન પીઆઈ H.N. રાઠોડ, તત્કાલીન પીઆઈ S.N. પરમારનું નામ સામેલ છે. આ ઉપરાંત પીએસઆઈ J.J. વાળા અને એએસઆઈ ભગીરથસિંહ જાડેજાનું નામ સામેલ છે. આ 4માંથી તત્કાલીન પીઆઈ S.N. પરમારને નજીકના દિવસોમાં તેમને બીજી વખત સસ્પેન્ડ કરાયા છે. ગયા મહિને પણ તેમને સસ્પેન્ડ કરાયા હતા. લોધિકા તાલુકાના માખાવડ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીને આધારે એસએમસી દ્વારા રેડ કરવામાં આવી અને રૂપિયા 11.26 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો. જેથી ચૂંટણી સમયે આટલી મોટી માત્રામાં દારૂ આવતા સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા હુકમ કર્યો, જેમાં મહિલા પીઆઈ સહિત બીજા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. તેવામાં હવે રેન્જ આઈજી ફરી એકવાર સસ્પેન્શનની ગાજ વરસાવતા હવે પોલીસ બેડામાં એ સ્પષ્ટ સંદેશ ગયો છે કે ગુનેગારો પ્રત્યે કૂણું વલણ રાખનાર કે ફરજમાં બેદરકારી દાખવનાર કોઈ પણ અધિકારીને છોડવામાં નહીં આવે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.